વિદ્યાર્થી મિત્રો કેમ છો? બધા મજામાં છો? હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા વિડીયોમાં આપણે જોઈશું સંભાવના ચેપ્ટરનું સ્વાધ્યાય 14.1 નો દાખલા નંબર 15, જેમાં 5 ચોકટના પત્તા આપેલા છે. 10 ગુલામ, રાણી, રાજા અને એકો. ચોકટના પેલા આગળના દાખલાની જેમ 52 પત્તા નથી આપેલા, ચોકટના 5 જ પાના આપેલા છે, જે 10 ગુલામ, રાણી, રાજા અને એકો 5 પાના છે. બરાબર. એમાં આપણને સંભાવના શોધવાની કીધી છે કે પત્તું રાણીનું હોય તેની સંભાવના શોધવાની છે. આપણી પાસે કેટલા પત્તા છે? 5 જ પાના છે. કયા 5 પાના છે? તો 10 ગુલામ, રાણી, રાજા અને એકો 5 પાના છે. એ 5 પાનામાં આપણને જોઈએ તો લખીશું આપણે કે કુલ પરિણામની સંખ્યા બરાબર કેટલી લખીએ આપણે? 5. આપણી પાસે 52 પાના નથી, 5 જ પાના છે. પાછું નીચે લખીશું NU બરાબર 5. બરાબર. આગળ એક નંબર આપીને ઘટના A એમાં લખીએ તો પહેલી સંભાવના આપેલી છે પત્તું કેવું હોય? રાણીનું હોય. પત્તું રાણીનું હોય. બરાબર. હવે આપણી પાસે જે 5 પાના છે તેમાં 10 ગુલામ, રાણી છે આપણી પાસે. બરાબર. તો આપણને એવું કીધું છે કે પત્તું રાણીનું હોય. રાણી આપણી પાસે કેટલી છે? 1. બરાબર. ફરી પાછું લખીએ NA બરાબર થશે 1. બરાબર. આગળ જોઈએ તો PA બરાબર પ્રોબેબિલિટી A બરાબર શું થશે? તો NA ના છેદમાં NU, એટલે કે NA બરાબર આપેલા છે 1 અને NU બરાબર આપેલા છે 5, એટલે કેટલા આવશે? તો 1 ના છેદમાં 5. બરાબર. આગળ 2 નંબર આપેલું છે કે જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે, જો બીજી સંભાવના આપેલી છે, જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે, રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે તો અહીંયા આગળ નીચે લખીએ આપણે કે કુલ પરિણામની સંખ્યા. બરાબર. ફરી પાછું લખીશું કુલ પરિણામની સંખ્યા. તો આપણી પાસે 5 પાના છે, તેમાંથી રાણીને આપણે કાઢી નાખીએ તો આપણી પાસે પાના કેટલા રહેવાના? 10 ગુલામ, રાજા અને એકો, એટલે કુલ કેટલા પાના રહેશે આપણી પાસે? 4 પાના. તો કુલ પરિણામની સંખ્યા કેટલી લખીશું? હવે આપણે કેટલી લખીશું? 4. બરાબર. ફરી પાછળ નીચે લખીશું NU બરાબર 4, એટલે કુલ હવે આપણી પાસે કેટલા પાના રહ્યા? રાણી સિવાય 4 પાના રહ્યા. બરાબર. આગળ જોઈએ તો 2 નંબરમાં બીજી 2 પેટા સંભાવના આપેલી છે. તેમાં પહેલું કીધેલું છે એમાં કીધું છે કે પત્તું એકો હોય. બરાબર. લખીએ ઘટના A એમાં લખીએ તો શું આપેલ છે? પત્તું એકો હોય. હવે પત્તું એકો આપણી પાસે 4 પાના છે. કયા કયા? 10 ગુલામ, રાજા અને એકો. તેમાં એકો છે ને આપણી પાસે. બરાબર. એક એકો છે એટલે અહીંયા આગળ લખાશે 1. ફરી પાછું લખીશું તો NA બરાબર લખાશે 1. ફરી પાછું લખીશું તો PA બરાબર NA ના છેદમાં NU બરાબર. હવે NA બરાબર કેટલા આપેલા છે? 1 અને NU એટલે હવે આપણી પાસે કુલ પરિણામની સંખ્યા કેટલી આપેલી છે આપણને? 4. તો લખીશું આપણે 1 અને છેદમાં આવવાના 4, એટલે શું આવશે? તો 1 ના છેદમાં 4. જોઈએ B આપેલું છે, એમાં કીધું છે પત્તું રાણી હોય. બરાબર. પત્તું રાણી હોય. હવે જો વિદ્યાર્થી મિત્રો કે આપણી પાસે 5 પાના હતા. 5 પાનામાં કયા હતા? કે 10 ગુલામ, રાણી, રાજા અને એકો. તો આપણે બીજી સંભાવનામાં રાણી તો આપણે કાઢી જ નાખી હતી. બરાબર. તો રાણી તો આપણી પાસે હતી જ નહીં. બરાબર. એટલે આપણી પાસે પત્તા કયા હતા? 10 ગુલામ, રાજા અને એકો 4 જ પાના હતા. તેમાં આપણને સંભાવનામાં એવું પૂછે છે કે પત્તું રાણી હોય, તો રાણી તો આપણી પાસે છે જ નથી, એટલે તેની સંખ્યા કેટલી આવશે? 0. બરાબર. પાછું નીચે લખીશું આપણે NB બરાબર 0. બરાબર. ફરી પાછું લખીશું તો PB બરાબર પ્રોબેબિલિટી B બરાબર શું લખાશે? તો NB ના છેદમાં NU બરાબર 0 ના છેદમાં 4 બરાબર શું આવશે? 0. મિત્રો અહીંયા આપણો દાખલો અહીં પૂરો થાય છે. તો હવે પછીના આપણે નેક્સ્ટ વિડીયોમાં જઈશું સ્વાધ્યાય 14.1 નો દાખલા નંબર 16. ત્યાર સુધી વિડીયોને જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ઓકે, ટાટા, બાય બાય.